સુરેન્દ્રનગર જિલ્લામાં સતત 3 દિવસથી પડેલા વરસાદને કારણે શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો। માર્કેટિંગ યાર્ડમાં આવક ઘટતા રીંગણ, તુવેર, વઢવાણી મરચા, કોબીજ અને ફુલાવર સહિતના શાકભાજીના ભાવમાં તેજી નોંધાઈ છે। વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા શાકભાજીના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે। આવક ઓછી અને માંગ વધતા બજારમાં શાકભાજીના ભાવ સામાન્ય કરતા 20 થી 30% સુધી વધી ગયા છે, જેના કારણે सामान्य ग्राहकों खिस्सा पर भार पड़્યો છે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં 3 દિવસથી સતત વરસાદ, શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો, લોકોના હાલ પણ બેહાલ થયા છે કારણ કે શાકભાજીના ભાવમાં વધારો। શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી માવઠું છે તે વરસી રહ્યું છે, એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સતત માવઠાના કારણે, વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, એટલે સ્થાનિક શાકભાજીની આવક છે તેમાં ઘટાડો નોંધાયો છે। વઢવાણ માર્કેટિંગ યાર્ડ હોય, ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ હોય, ચોટીલા માર્કેટિંગ યાર્ડ હોય અને જિલ્લાના 7 માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં 20 થી 30% ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। બહારથી શાકભાજી આવી રહ્યું છે અને વેપારીઓ વેચવા માટે પણ મજબૂર બની રહ્યા છે। વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતોને તો માર છે જ છે, પરંતુ હવે આમ જનતા ઉપર પણ તેનો ભાર છે તે વધી રહ્યો છે। હાલ આપણે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં છીએ, વેપારી સાથે વાત કરશું। કયા કયા શાકભાજી આવી રહ્યા છે અને કેવા ભાવ છે અને કેટલી આવકમાં ઘટાડો છે અને ભાવમાં વધારો છે? સુરેન્દ્રનગરમાં વરસાદના કારણે શાકભાજીમાં આવકમાં ઘટાડો દેખાય છે। રીંગણા, તુવેર, ગવાર, ભીંડો, કોબીજ, ટમેટા, મરચા આવી બધી શાકભાજીમાં ઘણી અછત દેખાય છે। સતત 3 દિવસ બાદ વરસાદમાં શાકભાજીમાં સાવમાં સાવ ઘટાડો થઈ રહ્યો છે। ભાવ કેટલો વધારો છે? ભાવમાં 40 થી 50% વધારો થઈ રહ્યો છે। એનું કારણ શું છે? મુખ્ય કારણ વરસાદના લીધે બધું આવકમાં થોડોક બગાડ થઈ રહ્યો છે, એના હિસાબે થોડા ભાવ વધી રહ્યા છે। અન્ય એક ખેડૂત પણ છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, કેટલી આવકમાં ઘટાડો છે ને કેટલો ભાવ વધારો છે ને કયા શાકભાજીના કેટલા ભાવ છે? સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે શાકનો ભાવ 2-3 ગણો થઈ ગયો છે। માલની આવક ઓછી થઈ ગઈ છે અને ખેડૂતને પણ ઘણું નુકસાન થયું છે ભારે વરસાદના કારણે, અને વરસાદના લીધે શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે, તેથી આમ જનતાને પણ ઘણો માર પડે છે। કયા કયા શાકભાજીની આવક થતી હોય છે યાર્ડમાં? શાકભાજીમાં અત્યારે શિયાળો ચાલુ થતા તુવેર, વાલોર, વટાણા, ગવાર, ભીંડો, રીંગણા, ચોરી, ટમેટા, મરચા જેવી અન્ય વિવિધ પ્રકારની શાકભાજીનો જે સ્ટોક હતો એ અત્યારે ઓછો થઈ ગયો છે અને માલની આવક ઘટતા ભાવ વધી ગયા છે। ક્યાંથી શાકભાજી આવતું હોય છે યાર્ડમાં? બધા જુદા જુદા ગામડેથી શાકભાજી આવતું હોય, ધારો કે ચોટીલા, ઝીંઝુડા, કેરાણા, પછી એની આગળ બધા ગામોમાંથી શાકભાજી આવતું હોય છે। અત્યારે એની આવકમાં ઘટાડો થઈ ગયો। વરસાદથી નુકસાન ખરી? હા, ઘણું નુકસાન થઈ ગયું છે ખેડૂતને। ખાસ કરીને છે છેલ્લા 3 દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે। માવઠાના માર વચ્ચે હવે જે આમ જનતા ઉપર પણ તેની જે અસર છે તે પડી રહી છે। શાકભાજીના ભાવો બમણા થઈ ગયા હોય તેવું વેપારીઓ દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે। શિયાળાનો પ્રાથમિક તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે ખાસ કરી વઢવાણી, રીંગણા, મરચા સહિતના જે પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ સતત 3 દિવસ વરસાદ અને માવઠાના કારણે તેના વાવેતર ઉપર પણ પાણી ફરી વળવા પામ્યું છે। ખેડૂતો ખેતરમાં જઈ શકે તેવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ન હોવાના કારણે શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે અને સામે ભાવમાં પણ વધારો થયો છે। જ્યારે બજારમાં શાકભાજી આવે ત્યારે ગૃહિણીઓ આ શાકભાજી લેવા જાય ત્યારે તેમને વધુ પૈસા ચૂકવવા માટે મજબૂર બની રહેવું પડી રહ્યું છે, એટલે જે રસોડાનું આયોજન હોય છે તેમાં પણ ખોરવાઈ જતું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજુ પણ 15 દિવસ જેટલો સમયગાળો લાગી શકે છે। ખેડૂતોના ખેતરમાં જવાય તેવી કોઈ પરિસ્થિતિ નથી, કારણ કે જે ખેડૂતોના ખેતરો છે ત્યાં માવઠાના કારણે વરસાદથી પાણી ભરાયેલા છે, એટલે હજુ પણ 15 દિવસ શાકભાજીની અછત દેખાય તેવું હાલમાં સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જી આભાર ફઝલ।